સાબરકાંઠાના ઈડરમાં એસએમસીની ટીમે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પાડ્યા દરોડા. ઈડર બરવાવ રોડ ભાજપના પૂર્વ પ્રમુખના કોમ્પ્લેક્સમાંથી ઝડપાયું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર. મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાંથી છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું આ ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર. છેલ્લા 3 વર્ષથી ભાજપ નેતાના કોમ્પ્લેક્સમાંથી ભાડાના મકાનમાં ચાલતું હતું કોલ સેન્ટર. વિદેશોમાં લોન આપવાની લાલચે કરવામાં આવતી હતી છેતરપિંડી. ડોલરમાંથી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરી થતી લાખો કરોડોની છેતરપિંડી. સ્ટેટ મોનિટરિંગ સેલની છેલ્લા 15 કલાક કરતાં વધુ સમય સુધી ચાલી રેડ દરમિયાન એસએમસી ટીમે 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત. 10 આરોપી સહિત મોંઘી દાટ કાર કરાઈ જપ્ત. મોટાભાગના આરોપીઓ અમદાવાદના રહેવાસી. એસએમસી ટીમના દરોડાના પગલે આવનાર દિવસોમાં થશે મોટા ખુલાસા. ઇન્ટરનેશનલ કોલ સેન્ટર મામલે વિદેશોમાં કરોડોની છેતરપિંડી થઈ હોવાની શક્યતાઓ. ઓનલાઈન ક્લાસીસના નામે ઠગાબાજોએ કર્યો હતો ભાડા કરાર. ક્લાસીસના નામે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાતા સ્થાનિય પોલીસ પર ઉઠ્યા સવાલ. 10 આરોપીની અટકાયત કરી અન્ય સાગરીતોની તપાસ હાથ ધરાઈ. આવનાર દિવસોમાં એસએમસીની તપાસમાં છેતરપિંડી મામલે થઈ શકે છે મોટો ખુલાસો. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.